નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 માં આપણે મળી રહ્યા છીએ યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ ભાગ મળી ગયા પરિચયની સાથે જોઈએ હવે નારદની બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી કે ધર્મરાજા કેવી રીતની વાત કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે એ સુધારને ભાન નથી, જાણે બેહોશ હોય, કોઈ વિચાર શૂન્ય થઈ ગયા હોય અને માત્ર એકલા બગડતા હોય કેવું લાગી રહ્યું છે। 12 વર્ષ રણબગડામાં આખાડિયા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢ્યા। 12 વર્ષ સુધી વનમાં કર્યા ભટકા, સજા સ્વરૂપે જીવન પસાર કર્યું, હવે કેટલા વર્ષ કાઢવાના બાકી હતા, જીવન ક્યાં વધારે હતું। અરે છેવટે ભીખ માંગી અને પણ ચલાવી લે, પણ પોતે જ પોતાના હાડમાં જ ખેંચી કાઢવાની ગેલછા ન કરી તો કેવું સારું। પોતે જ પોતાના હાડમાં જ, અર્થાત પોતે જ પોતાને માર્યા છે। જે જંગલની અંદર વૃક્ષો કપાય એ કાપવા માટે તે કુવાડીની અંદર જે હાથો હોય છે, લાકડું હોય છે, પોતે જ પોતાના માર્યા છે, એવી વ્યથાને વ્યક્ત કરે છે। તો કેવું સારું હતા। દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન બધા જ ગયા, બધા જ મૃત્યુ પામ્યા। દ્રૌપદીના 5 પુત્રો ગયા ને કર્ણ એને સુપુત્ર કહેતા જીભ કપાય કેમ ન પડી। નારદ મુનિએ યુધિષ્ઠિર કહે છે કર્ણ તો મોટો ભાઈ, એને સુપુત્ર કહેતા જીભ કેમ ન કપાય। અમારા મોટા ભાઈના પણ અમે ન રહી, કેટલાનું લોહી રેડ્યું, લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપાઈ આવી છે। લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી, આ સિંહાસન પર લોહી લાગેલું છે અને કેટલા લોકોનું, એ મારા જ લોકોનું લાગેલું છે અને ધ્રુજારી છૂટે છે। નારદ, અરે રાજલક્ષ્મી તો તમે રાતની ઝંખે કરી છે ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમને તેના તે જ સ્વપ્ન છે। શું બોલો છો યુધિષ્ઠિર, તમને ભાન સુદ્ધા છે? વનમાં હતા, રણમાં હતા, બધી જ જગ્યાએ તમે માત્ર ને માત્ર આ જ રાજલક્ષ્મીના સપના સેવ્યા છે, એને જ પ્રાપ્ત કરવાની વાતો કરતા હતા અને આજે આવી વાતો કરો છો। યુધિષ્ઠિર, ભૂલ થઈ ગઈ કહું છું, 1000 વાર ભૂલ થઈ। અરે ભૂલ થઈ નારદ મુનિ, ભૂલ થઈ, 1000 વાર ભૂલ કરી। માણસને માટે કૂતરા લડવાટ કરે છે, અમે લડી ગયા। જે માણસના ટુકડા માટે તેને કૂતરાઓ લડી મરે, એ અમે સિંહાસન માટે લડી ગયા। નારદ, તો લડ્યા વગર કે કઈ આકાશમાંથી તમારા માટે રાજપાટ ઉતરી આવવાનું નહોતું? નારદ મુનિ પણ જો કેવું મેણું મારે છે, કેવું ગણો મારે છે। જો મેળ્યા ન હોત, યુદ્ધ ના કર્યું હોત તો તમને આ બધું પ્રાપ્ત થાત? યુધિષ્ઠિર, ન પ્રાપ્ત થયું હોત તો એના ઉપર ચાલક। આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી। આ ભીષણ હત્યાકાંડ થયો, જે યુદ્ધ થયું, હજારો લાખો લોકો હણાયા, એના કરતા વનની અંદર જે વિટંબણાઓ, જે મુશ્કેલીઓ પડતી હતી, ભલે ખાવાનું મળતું હતું, નહોતું મળતું, મહેલ જેવી સુખ સમૃદ્ધિ નહોતી, પણ મનની શાંતિ હતી, આ નહોતું જોઈતું કંઈ। નારદ, તમે તમારી દૃષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈને ધ્યાનમાં લો છો ખરા? જો નારદ મુનિ કેવું કહે છે, તમે માત્ર તમારા જ નજરથી વિચાર કરો છો, તમારી નજરથી વિચારો છો, તમારા જ વિચાર રાખો છો। નાના ભાઈઓને પૂછો, એમનો વિચાર ધ્યાનમાં લીધો છે, એ પણ તમારી સાથે યુદ્ધમાં જોડાયા। યુધિષ્ઠિર, એમણે મારા માટે ઘણું કર્યું છે, ઘણું સહ્યું છે। એમને રાજ ભાવતો હોય તો ભલે આ રહ્યું રાજ્ય, ખાઈ પીએ ને મજા કરે। હું તો એમને કહું છું કે ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાડી કલેવર છોડ। કલેવર એટલે આ શરીર। હે ધનંજય, ઉભો થા, આ બધું છોડી દે, ત્યાગ કરી દે। અને પાછળના જે વર્ષો રહ્યા છે જીવન જીવવાના, એમાં શરીરને ધીમે ધીમે ઘસીએ અને પછી દેહમાંથી પ્રાણને છોડીએ। યુધિષ્ઠિર કેવી વાત કરી છે, જે પ્રાપ્ત કરવા માટે તે આટલો સંઘર્ષ કર્યો, એ સંઘર્ષ કર્યા પછી રાજલક્ષ્મી પ્રાપ્ત થઈ જે સ્વરૂપે, એ હવે છોડી દેવાની વાત કરે છે। આ હતાશ, ખૂબ નિરાશાની ગર્તામાં ડૂબેલા મનની નિશાની છે। અર્જુન, જોઈ લો આ અનુપમ કાયરતા। અનુપમ એટલે પહેલા ન જોઈએ કે કાયરતા જોઈ લો, એક વીર યોદ્ધાને
નહીં ચડે યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે ઠોકરે મારો એ મારાથી સહી નથી જતું મોટા ભાઈ અલૌકિક પરાક્રમ ખૂબ મહેનતથી બધું પ્રાપ્ત કર્યું છે એને તમે ઠોકરે મારો પગે ચડાવો મારાથી જોયું નથી જતું મોટા ભાઈ યુધિષ્ઠિર એ તારા મારા પરાક્રમનું જે રાજમુકટ પર કલંક લાગ્યું છે પણ યુધિષ્ઠિર તો નિરાશ છે અર્જુન કેવી રીતે કહે છે વાત સમજવા માટેની હવે એ સમજ શક્તિ ખોઈ બેઠા છે મેં હવે જે પરાક્રમ યુદ્ધની અંદર કર્યું એ જ આ લોહી મુકટ ઉપર લાગેલું છે એ લોહીના ડાઘ હવે જવાના નથી એને આપણા લોહિયાળા હાથથી અટકીને શું મેળવવાના છે આ લોહી ખરડાયેલા આપણે જ આપણાને મારેલા એ હાથથી અડીને આપણે શું પ્રાપ્ત કરવાના હતા સ્વજન સોણીને યમુના ગંગા ભરાવી વનમાં તપ મંગલ સલિતે દોષું કલંક કરના જો સ્વજન સોણીને યમુના ગંગા સગા વાળાના લોહીથી યમુના ગંગાઓ વહેડાવી હવે શું કરશું વનમાં તપ જંગલે વનમાં જઈને તપ કરીશું મંગલ સલિલે શુદ્ધ પવિત્ર પાણીથી આ કલંકોને ધોવાનો પ્રયત્ન કરશું એને ધોશું સરસ એ પંક્તિઓ મૂકી છે ઉમાશંકરે આગળ જોઈએ કવિ હૃદય છે પંક્તિઓ તો આવે સ્વાભાવિક છે અર્જુન યુધિષ્ઠિર વાત નથી મૂકતા આ મનની અંદરથી કે હજી ગયું નથી મૂકતા નથી એટલે સહેજ ગરમ પડીને 12 વર્ષ વન બેઠું તે ઓછું છે હજી તમે વનમાં જવાની વાત કરો છો હાડ ગાળવાની વાત કરો છો અરે મોટા ભાઈ 12 વર્ષ સુધી આપણે વનમાં રહ્યા છે તો ઓછું લાગે છે હવે તો બધાને નિરાંતે જમવા દો હવે તો નિરાંતે જમવા દો બેસવા દો આજ સુધી બધા લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે એક નવાઈ કરી અત્યાર સુધીનો ઇતિહાસ ઢંઢોળીનો મોટા ભાઈ કોઈ પણ એક ઇતિહાસ એવો બતાવો કે જેમાં યુદ્ધ ન થયું હોય અને યુદ્ધ વગર કે એમનું પ્રાપ્ત થયું ભીમ મરમત મોટા ભાઈ હું તો મન બુદ્ધિ ભણાવું જો મેળો મારે છે મારે તમને શું કહેવાનું તમે આગળથી ચેતવી આવો તો કોઈ શસ્ત્ર ઉપાડ પણ નહીં ને આ દારૂણ અર્થાત યુદ્ધ જે ઘટના ઘટી માર્યા છે કૌરવોને તે યુદ્ધ પણ નહોતા લોહીના આંધણ મુકાતો જ નહીં એમાં ઉકાળવાનું આપણે ભાગ્ય પણ ન અમને શી ખબર કે તમારી ક્ષમાને શાંતિની વાતો આટલી ઊંચે પાતળી ડાળીએ જઈને પહોંચશે કેવી ઊંડી અને માર્મિક વાત કરે છે અરે મોટા ભાઈ હું તો મંદબુદ્ધિ પહેલેથી કીધું હતો કઈ તરત જ નહીં હથિયાર જ ન ઉપાડ નીચે મૂકી દે આપણે ઉકળવાનું ન આવે જીવ પાડવાનું ન આવે અને તમારી જે ઊંડી વાતો છે મૃત્યુની મોક્ષની આ બધી એ આટલે ઊંચે જઈને બેસી અમને ક્યાં ખબર હતી અમે તો પામર જીવ તમે કીધું કે યુદ્ધ કરવાનું છે ને યુદ્ધ કરી દે વહેલા કીધું તો છતાં યુધિષ્ઠિર સમજતા નથી કે ભીમ કેવી રીતે કહે છે યુધિષ્ઠિર બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ જો આ ભીમની ઊંડી માર્મિક વાત એને અસર નથી કરી તો ભીમ કેવી રીતે કહે છે હજી ક્યાં મોડું થયું છે ચાલો રણવગડામાં જઈએ ભીમ શું બોલો છો મોટા ભાઈ હવે તો દાવ ખેલાઈ ગયો શું બોલો છો મોટા ભાઈ દાવ ખેલાઈ ગયો કૌરવો હણાઈ ચૂક્યા છે યુદ્ધ પૂરું થયું તો વહેલા કહેવાનું હતું યુધિષ્ઠિર એમ નથી મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાહલ ઘોડવામાં ભૂલ થઈ તો સુધારીએ હવે જાગ્યા થયા છે સવાર એમ નથી ભી મહાન પ્રયત્નો કર્યા આપણે બધા હળાહળ જે ઘોડવામાં જ કર્યા છે આપણી આંખોમાં ઈર્ષ્યા હતી આપણે રાજમહેલ આપણે હસ્તિનાપુર પ્રાપ્ત કરવું હતું ભૂલ થઈ સુધારી જાગ્યા એથી સવાર ચાલો હવે ભૂલ સુધારવી નહીં હવે આ દેહને પવિત્ર કરવાનો રહ્યો ભીમ ભૂલ જ ક્યાં છે અથવા તમારી વાત થાય ભૂલમાં પણ ભૂલ જોઈ બેસે એવા તમે છો જો ભીમ કેવી માર્મિક ઊંડી વાત કરે છે તમારી વાતમાં મોટા ભાઈ તમે તો મર્મગ્ન જ્ઞાની માણસ ભૂલમાં ભૂલ શોધો એવા જો લ્યો દબાણથી હવે જવા દો બધી લાંબી ટૂંકીને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો આઠ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો હવે જવા દો લાંબી ટૂંકી એટલા વાત મૂકો અહીંથી કાપી નાખો અને બધાને નિરાતે જમવા દો આ
તમારી જીદને કારણે બધું થયું છે મોટા ભાઈ, હવે નિરાતે બેસવા દો. યુધિષ્ઠિર દુઃખ છે એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને ભોગદાણો ફેંકી દઈશ. એ રહ્યું ભાઈ રાજ્ય ભોગવો તમે નિરાત. આ લોહી નીકળતા મુગટ પહેરીને રાજ્યનું શાસન કરવું એ મારાથી શક્ય બને નથી. હું તો પવનનો મિત્ર બનીશ, એનો ગોઠિયો બનીશ, જો ગંભીર શબ્દ છે, મિત્ર બનીશ. અને ભોગદાણો આ કલેવરને, આ શરીરને ફેંકી દેશે, અર્થાત શરીરમાંથી જીવ નીકળી જશે. યુધિષ્ઠિર એટલી હદે નિરાશ થઈ ગયા છે યુદ્ધની વાસ્તવિકતા જોયા પછી, પોતાના સગાના કરવાનું નહોતું જોયા પછી, કોઈ રીતે સ્વીકારવા તૈયાર નથી કે એમને વિજય પ્રાપ્ત થયો છે, હસ્તિનાપુરના રાજા છે. પારાવાર દુઃખ થાય છે. આગળ સહદેવ, તમે વનવાસ દરમિયાન કહેતા હતા ને કે બાહ્ય વસ્તુ છોડી આત્મશુદ્ધિ થતી નથી. સહદેવ વિકાર કર્યો છે. મમતા છોડી રાજ ભોગવવામાં શો વાત છે. મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલી પણ તમે ભૂલી ગયા. વનવાસ દરમિયાન મોટા ભાઈ તમે જ વાત કરતા હતા કે બાહ્ય વસ્તુ છોડીએ આત્મશુદ્ધિ ન થાય. મમતા છોડી રાજ ભોગવવામાં શું વાત છે. હવે મમત્વ છોડો કે મેં મારાને માર્યા છે. યુદ્ધમાં દુશ્મન છે, એમાં આપણું પોતાનું કોઈ નથી. જો આપણે એને ના હણીએ તો એ આપણને હણી નાખે. મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા. આગળ પણ યુદ્ધો થયા છે અને આવી રીતે રાજપાટ મેળવ્યો છે. લખો, હું પણ એ કહેવા જતો હતો ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ. આ તો કાળનો કાળ મહાકાલ કરાવે, ઈશ્વર કરાવે એમ આપણે કરીએ છીએ. આપણે તો પટપુચડી છે મોટા ભાઈ. આપણે બધાએ અજબ જાદુગરના હાથના રમકડા છે. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ, એ ખેંચી લે ત્યારે કરંટિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથનું છે. એ દોરી હલાવે તો આપણે રમવા માંડીએ, દોરી ન હલાવે તો કરંટિયામાં જેમ સાપ પડ્યો. આયા ઉમાશંકર પોતે પોતાનો વિચાર રજૂ કરી અને નખોડના મુખમાં બોલાવવાનો છે કે હું અને તમે હતા આ સૃષ્ટિ ઉપર જીવતા તમામ જીવો છે એ ઈશ્વરના રમકડા સમાન છે. એ ચલાવે ત્યારે ચાલવાનું છે અને એ ન ચલાવે ત્યારે પડ્યા રહેશું. અને ક્યારે દોરી ખેંચી લેશે, ક્યારે જીવાત્માને બોલાવી લેશે, કોને ખબર નથી. એટલે જ બધા મોટા મોટા ફિલોસોફરો, જ્ઞાનીઓ, સજ્જનો લોકો કહે છે કે જેટલું ધરતી પર જીવાય છે એમાં જેટલું સારું થાય, જેટલાનું તમે સારું કરી શકો, જેટલાનું કલ્યાણ કરી શકો એટલું કરો. એટલે સહદેવની સાથે નકુળ પોતાનો શોખ પુરાવે છે. આ તો ઉપરવાળો મહાકાળ કરાવે એમ કહે છે. યુધિષ્ઠિર પણ આપણે હથિયાર બન્યા. જો યુધિષ્ઠિર બુદ્ધિજીવી, ખૂબ વિચારશીલ જીવ છે. એ બધું સાચું ઈશ્વર કરાવનારો, પણ આ કરવામાં હથિયાર હાથો આપણે બન્યા ને. ભીમ કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો માં કે કુવાડી. જો કેવો પ્રશ્ન છે. એ મોટાભાઈ જવાબ આપો. વૃક્ષને કાપવા કઠિયારો જાય તો એમાં કઠિયારાનો માં કે કુવાડીનો માં? યુધિષ્ઠિર એટલે પરમેશ્વરની ઈચ્છા જેમ સમજી આપણે સહાર કરીએ. એટલે તારો કહેવાનો અર્થ ભીમ એમ થાય છે કે આ પરમેશ્વરની ઈચ્છા છે, મારે હાથે આ બધાને મારવાના છે એટલે મારવાના જ. પાંચમ બસ કરો હવે તમારું તત્વજ્ઞાન ઘણું થયું, ધરાઈ ગયા. હવે એ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો, એ ક્ષમા અને શાંતિની વાતો આ તો યોગી મુનિઓ સતી જતી એ વાતો કરે. એ દાડે ભરી સભામાં તમારા દેવતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી જાય. ભરી સભામાં તમારી સામે આંખોએ જોતા મને દુશાસન ચોટલો જાલીને ખેંચીને લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી નવસ્ત્રી વસ્ત્ર વગરની કરતા બધાની સામે શું આબરૂ રહે? ક્યાં ગયું તમારા વીરત્વ તમારું?
તે અત્યારે આવી શાંતિની ડાયની વાતો કરો છો. એ લોકોને મારવાનો શેનો અફસોસ જે ભરી સભામાં સ્ત્રીનું સન્માન ના કરી શકે? એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય, દ્રૌપદીનું ગમે તે થાય. ક્ષમાપદ છોડાય, દ્રૌપદીનું જે ખાવું એ થાય, બાકી ક્ષમા આપો. ને દુર્યોધન ને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાકળ ખોલી મારું અપમાન કરી મોડી વહેલી પણ ત્યાં ભીમની ધજા શું નહોતી પડવી જોઈતી? જે દ્રોણ, જે ભીષ્મ, જે કૃપાચાર્ય બધાને જેના જેના નામ લો છો, જે દુનિયા છોડી ચાલ્યા ગયા છે, એની સામે ભરી સભામાં દુર્યોધને સાકળ ઉપર હાથ પછાડી અને મને બેસાડવા માટે ઈશારો કર્યો હતો. શું એ ભીમની કદાચ ના પાડવી જોઈએ? શું દુર્યોધનની સાકળ ન ભાંગવી જોઈએ? આ વેતક પ્રશ્નો જે દ્રૌપદીનો છે એ યુધિષ્ઠિરને માનસિક રીતે હલાવવા માટે પ્રયત્ન કરે છે કે છોડો બધું. એની માં આપણે કહીએ છીએ બીજી કોઈ શું વાત કરી, જવા દો, હવે યુદ્ધ જીતાઈ ગયું. હવે જોઈએ યુધિષ્ઠિર શું જવાબ આપે છે? જોતા રહો, જોડાયેલા રહો, બળતા રહો.